નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ભારે વરસાદ વરસ્યો છે। તો સુરત, જૂનાગઢ, વેરાવળ, રાજકોટમાં વરસાદ વરસ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે તો રસ્તા પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા। તો રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હતી ત્યારે વરસાદ વરસ્યો છે। વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે સુરત, જૂનાગઢ, વેરાવળ અને રાજકોટ જેવા શહેરોમાં ભારેથી ભારે વરસાદ વરસ્યો છે। જામનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। જામનગરમાં જમીન પચાવી પાડનાર 6 ને નોટિસ આપવામાં આવી છે। કલેક્ટર દ્વારા આવતીકાલે જમીન પર બુલડોઝર ફેરવી દેવાશે। તો પશ્ચિમ મામલતદારે કાર્યવાહી હાથ ધરી છે। જામનગરથી આ મહત્વના સમાચાર। સર્વે નંબર 626ની જમીનમાં વર્ષોથી દબાણને લઈને કાર્યવાહી કરાઈ રહી હતી। પશ્ચિમ મામલતદારે કાર્યવાહી હાથ ધરી ત્યારે આ સમગ્ર મામલે 6 આસામીને નોટિસ ફટકારવામાં આવી છે। જામનગરથી આ સમાચાર। જમીન પચાવી પાડનાર 6 આસામીને નોટિસ ફટકારવામાં આવી। કલેક્ટર દ્વારા આવતીકાલે જમીન પર બુલડોઝર ફેરવી દેવાશે તો પશ્ચિમ મામલતદારે કાર્યવાહી હાથ ધરી। જામનગરથી આ મહત્વના સમાચાર। સર્વે નંબર 626ની જમીનમાં વર્ષોથી દબાણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે પશ્ચિમ મામલતદારે કાર્યવાહી હાથ ધરી। રાજકોટ અગ્નિકાંડ બાદ શહેર ભાજપ પ્રમુખનો આદેશ। રાજકોટથી આ સમાચાર। અગ્નિકાંડ બાદ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનો આદેશ સામે આવ્યો છે। ભાજપના 68 કોર્પોરેટરને લેખિતમાં રજૂઆત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। રજૂઆતની એક કોપી પોતાના પાસે રાખવા માટે પણ જણાવવામાં આવ્યું છે તો ભવિષ્યમાં દસ્તાવેજ રેકર્ડમાં રહે તેવો આદેશ કરવામાં આવ્યો છે। તો ગેમ ઝોનના ગેરકાયદે બાંધકામને ઇમ્પેક્ટ ફી કરાવવા ભલામણ કરવામાં આવી। તો રાજકોટ અગ્નિકાંડ બાદ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આદેશ કર્યો છે તો ભાજપના 68 કોર્પોરેટરને લેખિતમાં રજૂઆત કરવા માટે આદેશ કરવામાં આવ્યો। સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સમગ્ર રાજ્યના વિવિધ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે। જે અંતર્ગત ભાવનગર શહેરમાં પણ અતિભારે વરસાદ દરમિયાન ઊભી થવાની આપાતકાલીન શક્યતાઓને હેન્ડલ કરવા એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। હાલ રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યમાં અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। સાથે જે રીતના વરસાદની આગાહીની સાથે જે સંભવિત વિસ્તાર હોય છે ત્યાં આગળ સરકાર દ્વારા અગાઉથી જ રેસ્ક્યુ ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે ત્યારે ભાવનગર ખાતે પણ એનડીઆરએફની ટીમ છે તે આપણે જોઈ શકીએ છીએ કે આવી પહોંચી છે। જે 6 બટાલિયન વડોદરાની જે ટીમ છે તે ગઈકાલથી જ ભાવનગરમાં આવી ચૂકી છે। આપણે સીધી જ વાત જે કમાન્ડિંગ ઓફિસર છે તેમની સાથે કરશું। પહેલે સાહેબ आपका नाम और परिचय। मैं इंस्पेक्टर रंजीत सिंह पटेल 6 बटालियन एनडीआरएफ बड़ोदरा से हूँ और मैं और मेरे साथ 30 रेस्क्यूअर हैं जो किसी प्रकार जो बाढ़ से स्थिति बनती है और कोई आपदा आती है उससे हम लोग निपटने में पूरी तरह ट्रेंड है। सर खास करके जो बाढ़ आती है या कोई भी आपदा है उसके लिए रेस्क्यू करने के कौन से इंस्ट्रूमेंट हम साथ में रखते हैं और खास करके कैसे प्रकार के इंस्ट्रूमेंट का इस्तेमाल करते हैं। हम लोग बाढ़ और बाढ़ जनित जितनी भी आपत्तियाँ आती है, विपदाएँ आती है, उनसे हम लोग किसी प्रकार से निपट सकते हैं। जिसमें खासकर जो बाढ़ की बात करते हैं तो हमारे पास बोट है, ओबीएम मशीन है, लाइफ बॉय है, लाइफ जैकेट है और डीप डाइविंग सेट है। यदि कोई गहरे में भी डूब जाता है तो उसको हम लोग निकालने में सक्षम है। इसके अलावा हमारे पास कटिंग इक्विपमेंट है। बारिश के दौरान कहीं बिल्डिंग कोलैप्स हो जाते हैं तो उसमें भी हम लोग सीमेंट को या फिर टीना को या लोहे को काट कर हमारे पास कई सारे इक्विपमेंट है
मॉडर्न इक्विपमेंट है, तो हम लोग कटिंग इक्विपमेंट का भी इस्तेमाल करते हैं। दूसरा, बाढ़ में कई बार कम्युनिकेशन ठप हो जाता है, टावर वगैरह गिर जाते हैं, बिजली कनेक्शन नहीं होता है, तो हमारे पास अपना कम्युनिकेशन सेटअप भी है, QD है, उसको हम लोग लगाकर कम्युनिकेशन को भी सुचारू रूप से कर सकते हैं। सर खास करके बाढ़ असरग्रस्त विस्तार होता है, बोट लेके जाते हैं, लेकिन आपके पास भी बैकअप प्लान रहता है। कितनी बोट आप लेकर रेस्क्यू के लिए निकलते हैं? हमारे पास कुल 4 बोट है, तो हम लोग बड़ी पेयर में मतलब एक बोट के साथ एक बोट, और यदि 2 जगह ज़रूरत है तो हम लोग एक के साथ एक बोट को रखते हैं, ताकि यदि एक बोट में यदि कुछ खराबी आती है या कोई रेस्क्यू की ज़रूरत पड़ती है तो दूसरी बोट उसमें साथ में होती है, तो हम लोग अपना एक बैकअप प्लान लेके चलते हैं। तो हमेशा हम 2 बोट का इस्तेमाल करते हैं, और हम हमेशा 4 बोट और 4 OBM हमारी जो गाड़ी है, हमारी अलर्ट गाड़ी, उसमें हमेशा से तैनात रहती है। એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। જો વધારે વરસાદ વરસે અથવા તો કોઈ પણ પરિસ્થિતિ વણસે તેને પહોંચી વળવા માટે તંત્ર તૈયાર છે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। તો વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે, જેને લઈ દેવભૂમિ જિલ્લામાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે। તંત્ર દ્વારા લોકોની સલામતી માટે એનડીઆરએફની ટીમને દ્વારકામાં મૂકવામાં આવી છે। और हमारी पूरी तैयारी है। हम मानसून से पहले ही अपनी तैयारी कर लेते हैं, स्पेशली फ्लड वाटर के लिए। तो हम पूरे अपने इक्विपमेंट्स और मैन पावर के साथ यहाँ प्लेस हैं। कितने बंदे सर? हमारी एक टीम है पूरी 30 की। तो उसमें आपकी क्या क्या कामगिरी रहेगी सर हाल में? कामगिरी जब पानी भर जाएगा, जहाँ से लोगों को निकालना रहेगा, बचाना रहेगा, वहाँ हम अपनी बोट की मदद से, इक्विपमेंट की मदद से उनको बचाएंगे। ભાવનગરના પીપળીમાં નાળું બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પાલિતાણાના પીપળી ગામમાં નવું બનાવેલ નાળું વરસાદી પાણીથી ધોવાઈ ગયું હતું, ત્યારે વરસાદમાં ભ્રષ્ટાચારના ભારથી RCCથી બનાવેલું નાળું ધોવાયું હતું। પંચાયત ઇરિગેશન વિભાગ હેઠળ RCCનું નાળું આવેલું છે, ત્યારે એજન્સી દ્વારા સંપૂર્ણ નબળું કામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું। જામનગરમાં 9 વર્ષીય બાળકે આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। જામનગરના દરેક ગામના ઔદ્યોગિક વિસ્તારમાં લકી જાટવ નામના બાળક દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરાયો હતો, ત્યારે બનાવ સંદર્ભે 2 ડિવિઝન પોલીસ દ્વારા મૃતકની માતા પૂજા જાટવનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે, જે બાદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। થોડું શોર્ટ ટેમ્પર હોવાનું તેની મદદ દ્વારા જણાવેલ છે, અને સાથે સાથે બાળક બાબતે વધુ પૂછપરછ કરતા તેને અગાઉ 4 દિવસ પહેલા જ એના વિસ્તારની અંદર કોઈક સ્ત્રી દ્વારા આત્મહત્યા કર્યાનું ધ્યાને આવેલ, તો એ બાળક દ્વારા 2 થી 3 વાર ત્યાં આત્મહત્યા વાળી જગ્યા જોવા ગયેલ અને એની મધર સાથે તે બાબતે ચર્ચા પણ કરેલાનું એમની માતાના નિવેદનમાં रोज रोज चला जाता था साइकिल लेके। मैंने उससे मना किया, बेटा तू रोज रोज चला जाता है, बाहर जगह अच्छे से रहा। तो कल भी सुबह से शाम तक निकल गया, तो मैंने कुछ भी नहीं बोला उसे। खाना वाना खा के सो गए। आज भी सुबह से 7 बजे से निकला तो भी 3 बजे आया, तो मैंने उसे डांटा कि खाना खाने क्यों नहीं आया। बस मैंने बोला तुझे मैं घर छोड़ के आऊंगी, तेरे पापा के पास मैं नहीं रखती तुझे। बस ભાવનગરના તળાજામાં મારામારીના બનાવો યથાવત જોવા મળી રહ્યા છે, ત્યારે એસટી ડેપોના કર્મચારી અને અન્ય વ્યક્તિઓને બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે મારામારી થઈ હોવાના કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, ત્યારે જેના વિરોધને લઈને એસટી ડેપોના કર્મચારીઓને બસના પૈડા થંભાવી દીધા હતા। બનાવની જાણ થતાં તળાજા પોલીસનો મોટો કાફલો ડેપો ખાતે દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભાવનગર નજીક કેબલ સ્ટેન્ડ બ્રિજની ખાડીમાંથી એક વૃદ્ધનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે। શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા આધેડનો મૃતદેહ મળ્યો હતો, જેમાં વૃદ્ધે બીમારીથી કંટાળી જઈ ખાડીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો। આ ઘટનાને પગલે રેસ્ક્યુ ટીમ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડાયો હતો। અમરેલીના રાજુલામાં 2 દિવસ પહેલા યુવક પર 5 જેટલા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો,
જેમાં રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે, ત્યારે 5 જેટલા ઈસમો વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે। જે બાદ પોલીસ તપાસ આરોપી વિધર્મી હોવાને કારણે રાજુલા પોલીસે હિન્દુ અને મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજી હતી, ત્યારે આરોપીને પકડવા એસપીની ટીમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસનો ધમધમાટ મચ્યો છે। જે બાદ આરોપી ઝુબેર સુલેમાન લતીફ ઝેરી અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો ઉમેરાશે। કેશોદના બામણાસા ગેડ ગામે યુવકની બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી। પિતાએ વ્યાજે લીધેલ રકમની માથાકૂટમાં બદલો લેવા વ્યાજખોરોએ નિર્દોષ પુત્રની હત્યા કરી હતી। મૃતકના પિતાએ 5 લાખ જેટલી રકમ વ્યાજે લીધી હતી, ત્યારે આ મામલે પોલીસે મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી છે। માંગરોળ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાળ બાદ શહેરમાં રેલી યોજાઈ હતી। જૂનાગઢના માંગરોળ નપાના સફાઈ કામદારો છેલ્લા 12 દિવસથી વિવિધ માંગણીઓને લઈ વિરોધ પર ઉતર્યા છે, પરંતુ તેમની માંગણીનો હજુ કોઈ પણ નિરાકરણ ન આવતા કામદારોએ રેલી યોજી હતી, જેમાં કામદારો દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। અમે 12 દિવસે રેલી કાઢી, હજી અમને અમારું નિવારણ મળ્યું નથી, હજી અમને સંતોષપૂર્વક જવાબ મળ્યો નથી। અમારો પ્રશ્ન એક જ છે કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થાય ને આજની તારીખમાં અમને સંતોષપૂર્વક જવાબ નહીં મળે તો કાલથી અમે રોડ આંદોલન કરશું, રોડ પેક કરી દેશું અને બધું આમાંથી કોઈ પણ કઈ થાય એની જવાબ તમામે તમામ નગરપાલિકાની ચીફ ઓફિસરની ને સરકારની રહેશે। સુરેન્દ્રનગરમાં વીજ કંપનીની દાદાગીરી સામે ખેડૂતોએ વિરોધ કર્યો છે, જેમાં લીંબડી તાલુકાના ગામોમાં પોલીસને સાથે રાખી ખાનગી વીજ કંપની બળજબરીપૂર્વક ખેડૂતના ખેતરમાં ઘૂસી પાકમાં નુકસાન પહોંચાડી કામ કર્યું છે। બંદોબસ્તમાં આવેલી પોલીસને આગળ કરી ખેડૂતોને ડરાવવાનું કામ ખાનગી વીજ કંપનીના માલિકો કરી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને સાંજ સુધીમાં કામ બંધ કરાવી દેવા રજૂઆત કરવામાં આવી છે। લખતરના વિઠ્ઠલગઢ ગામમાંથી સમાચાર સામે આવ્યા છે। ડમ્પર અને બાઇકનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના મોત નીપજ્યા હતા, ત્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો। ડમ્પર ચાલક નાસી જતા લખતર પોલીસ દ્વારા તપાસ દરમિયાન ડમ્પર ચાલકને શોધી કાઢવામાં આવ્યો હતો। આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રા કેનાલમાંથી પાણી છોડી બ્રાહ્મણી 2 ડેમ પાણીથી ભરવામાં આવ્યો છે। છેલ્લા અનેક વર્ષોથી આ ડેમ ખાલી રહેતો હતો। સ્થાનિક ધારાસભ્યોની રજૂઆત બાદ નર્મદા કેનાલના દરવાજા ખોલીને બ્રાહ્મણી ડેમ પાણીથી ભરવામાં આવ્યો છે, તો ધારાસભ્યોની રજૂઆત બાદ કેનાલમાં 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા 230 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે। બ્રાહ્મણી 2 ડેમ ભરવામાં આવતા ધાંગધ્રા અને હળવદના ગામોમાં પીવાના પાણીની સમસ્યાઓનો અંત આવ્યો છે। ખેડૂતોના આગોતરા વાવેતર માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે 3 ધારાસભ્યોએ રજૂઆત કરી અને મુખ્યમંત્રીશ્રીએ તુરંત જ દિલ્હી 10મી તારીખે અમે મળ્યા ને તરત જ 10,000 ક્યુસેક પાણીની એમને મંજૂરી આપી અને કેનાલ 3 કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું। આગળ ધાંગધ્રા કેનાલ ઉપર જે અત્યારે આપણે ઊભા છીએ એ બ્રાહ્મણી 2 ડેમ આવે। બ્રાહ્મણી 2 ડેમ ધાંગધ્રાને ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબને અમે વિનંતી કરી કે કેનાલમાં પાણી છોડાવો, તો અમારી વિનંતી સાંભળીને એમને ઉપર રજૂઆત કરી અને પાણી કેનાલમાં આવ્યું। પાણી આવવાથી અમારે જે આગોતરા વાવેતરમાં કપાસમાં જે પીડાશ આવી જાય છે અને કપાસ જે બગડી જાય છે એ પાણીના હિસાબે, કેનાલના પાણીના હિસાબે જે પિયત અમે આપ્યું અને એના હિસાબે જે નુકસાન જે ઘણું થતું હતું એ બચી ગયું છે। તો અમે પ્રકાશભાઈ વરમોરા સાહેબનો ખૂબ ખૂબ અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાજી, અમારા પાટડીના ધારાસભ્ય પી.કે. પરમારજી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, 3 ધારાસભ્યોને સાથે રાખી પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ અને હિરેનભાઈ મહામંત્રી બંનેને સાથે રાખી અમારા ધારાસભ્યશ્રીએ ધાંગધ્રા શાખા, માળિયા શાખા
અને મોરબી શાખા ચાલુ કરાવવા માટે મુખ્યમંત્રીને અમને સંગઠનની ટીમને સાથે રાખી અને નર્મદાનું પાણી ખેડૂતોને જે સમયસર વાવેતર કરવા માટે. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં પીજીવીસીએલના સબ ટ્રાન્સફોર્મ પાસેથી પસાર થતી ગૌમાતાને વીજ શોક લાગતા મોતને ભેટી હતી. ધાંગધ્રાના જીવદયા પ્રેમી તથા ગૌવંશના માલિકે આ અંગે માહિતી આપી હતી. ત્યારે જીવદયા પ્રેમી તથા ગૌ ભક્ત અનોપસિંહ ઝાલાએ આ બનેલ દુઃખદ ઘટનાને વખોડી કાઢી હતી અને પીજીવીસીએલની થતી પ્રી મોન્સૂન કામગીરીને આડે હાથ લીધી હતી. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. નાના નાના ભૂલકાઓને શાળામાં આવકારવામાં આવ્યા. આ કાર્યક્રમનું ધાંગધ્રાની અજીતસિંહ સરકારી હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય પ્રકાશ વરમોરાના અધ્યક્ષસ્થાને આયોજન થયું હતું. સાથોસાથ પર્યાવરણના જતનના સંદેશ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન થયું. બધા સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણનું હબ બન્યું છે. સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યમાં શિક્ષણમાં બહુ અગ્રણી લેવલમાં આવે છે. એ જિલ્લામાં જે ધાંગધ્રાથી મેં કલ્યાણપુર, જસાપર અને ધાંગધ્રા સર અજીતસિંહ હાઈસ્કૂલમાં આજે મેં 3 કાર્યક્રમ એટેન્ડ કર્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં બાળ બાલિકામાં 15,582 વિદ્યાર્થીને પ્રવેશ. આ પ્રવેશોત્સવની અંદર બાલ વાટિકાના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો અને હાઈસ્કૂલના બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો અને માનનીય શ્રી ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા દ્વારા એ બધા મિત્રોને બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો, ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને સારી રીતે પ્રવેશ આપવામાં આવ્યો. બાળકો રહ્યા એ ભાવિ. બોટાદના તરઘરા ગામે મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ખેતરમાં કામ કરતા મજૂરની પત્ની ઉપર વાડીના માલિકે દુષ્કર્મ ગુજાર્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. બોટાદ રૂરલ પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. રૂરલ પોલીસે વજુભાઈ આલેખભાઈ બોરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સુરતમાં સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે જીવને જોખમમાં મૂકીને પણ યુવાનો વિડીયો બનાવતા હોય છે. ત્યારે સુરતમાં પોલીસ સ્ટેશનના લોકઅપનો વિડીયો બનાવનાર યુવકની અટકાયત કરાઈ છે. સુબોધ રમાણીએ લોકઅપનો વિડીયો બનાવ્યો હતો. ત્યારે સચિન પોલીસે વિડીયોના આધારે યુવકની સાથે બાળ કિશોરની પણ અટકાયત કરી. જોકે વિડીયો બનાવવો એ ભૂલ સમજાતા માફી માંગી લીધી હતી. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.